હું મળ્યો એના 2 કે 3 દિવસ પહેલા જ લીધું. એટલે he said કે you are just a bit late. મેં હમણાં જ લીધી છે જીવન ઉમંગ એમ. ઓકે. અને ત્રીજો એક ક્વેશ્ચન હતો, એમાં થોડું કસ્ટમર ઓકે પ્રોફાઇલ છે, વેર હી વોઝ થિંકિંગ કે 10-12 હજાર જેવું મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એન્યુઅલ બેસિસ પર, તો વિચ પ્રોડક્ટ ઇઝ અવેલેબલ. ઓકે, હવે હું છે ને તમને પહેલા તો સ્ક્રીન ઉપર, મોબાઈલ સ્ક્રીન ઉપર લઈ જાઓ. એટલે આપણી જે એપ છે લીડર, તમે ડાઉનલોડ કરેલી છે ને? હા, કરેલી છે. બસ, તો આપણે લીડર ઉપર અત્યારે થોડુંક વર્ક કરીએ અત્યારે. ઓકે, એક જ મિનિટ. એટલે લીડર ઉપરથી આપણને વધારે ઈઝી આવશે પડશે એમ. ઓકે. બાકી અત્યારે ઓફિસ તો બંધ હશે ને પારસભાઈ? ના, ઓફિસ આમ ચાલુ, અત્યારે ઓફિસે જ આવ્યો છું, પણ પબ્લિક કોન્ટેક્ટ આપણે ઓછો થોડોક કરી દીધો છે કે ભાઈ ચલો. હા, કેમ કે અત્યારનો તારો સ્ટ્રેન બી બહુ જ ઇન્ફેક્શિયસ છે અને ફેટલ હા, બી. એ કે છે બધા કે ભાઈ બહુ ટફ છે. ના, અમારા તો એક નજીકમાં જ એક 28 યર્સની છોકરી ડેથ થઈ ગઈ 3-4 દિવસ પહેલા છે. ઓકે, બાપરે. એટલે બહુ ખતરનાક સિચ્યુએશન છે અને એકચ્યુઅલી વી વેર કમ્પ્લીટલી પીપલ વેર ફીલિંગ હેલ્પલેસ એવું છે. ના, પણ આ રહેવાનું હવે, આ જ્યાં સુધી લોકડાઉન નહીં આવે ત્યાં સુધી આ રહેવાનું. હા, એટલે મિડ મે સુધી તો આ ઉત્તર ઓછું થાય એવું લાગતું નથી હમણાં તો. હવે જો આપણે આ એપ છે તમારા પાસે પણ, બરાબર? યસ. લીડર એપ. આપણે એકવાર પહેલા એના ઉપર હેન્ડ્સ ઓન કરીએ. હેન્ડ્સ ઓન એટલે કે જો આમાં ઘણા બધા ફીચર્સ છે, પણ આપણે બધા ફીચર્સ યુઝ નહીં કરીએ અત્યારે. ખાલી પ્રીમિયમ કેલ્ક્યુલેટર જે છે, ઓકે, એના ઉપર ક્લિક કરીએ એટલે આ રીતનું ઓપન થાય. તમારા પાસે બીજા કોઈ મોબાઈલમાં હોય ને, હવે આ ફ્રી એપ છે, આની પેઇડ એપ્સ પણ આવતી હોય છે. ઓકે, જે ગ્રેજ્યુઅલી તમારે લેવી હોય. અત્યારે હેન્ડ્સ ઓન એટલે કરાવું છું તમારા પાસે પણ આ એપ હોય. મારા પાસે બીજી 2-3 પેઇડ છે, અને એમાં જવું હોય તો એમાં પણ આપણે જઈ શકીએ, પણ આના ઉપર રહીએ. હવે પહેલા તો જો એન્ડોમેન્ટ પ્લાન્સ છે ફર્સ્ટ. હવે એન્ડોમેન્ટ પ્લાનમાં શું છે કે કોઈ પણ પાર્ટી એમ કે ભાઈ મારે 1000-5000 મહિને ઇન્વેસ્ટ કરવા છે, અને એક પર્ટિક્યુલર ટર્મ પતે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ પછી મારે એક હેન્ડસમ અમાઉન્ટ જોઈએ. કેમ કે એને દરેકનો ગોલ હોય, ભાઈ મારે છોકરાના મેરેજ કરવા છે, છોકરાને એજ્યુકેશન માટે મોકલવો છે, કે કંઈ પણ એનો ગોલ છે. ભાઈ મારે 50 વર્ષે 1 કરોડ જોઈએ, 50 વર્ષે 50 લાખ જોઈએ, તો તમે આ ઉપરની પ્રોડક્ટ એમને આપી શકો, બરાબર? ઓકે. પછી નીચે છે 861 બચત પ્લસ. એ પણ સેવિંગ્સ વાળી જ છે, પણ અત્યારે આપણે પેલા હેન્ડ્સ ઓન શું છે, જે મોટા પ્લાન છે, જે LIC ના ચાલે છે વધારે. આમ કેમ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ તો મેનુમાં 200-300 આઈટમ હોય, પણ એમાંથી ફિક્સ હોય આપણું કે ભાઈ મેક્સિમમ 15 થી 20 આઈટમ ચાલતી હોય. એના જેવું છે LIC ની અંદર પણ. કેવું છે, પ્રોડક્ટ્સ બધી જ છે, પણ એમાંથી જે 50%, 60% કે 70% એબોવ સેલિંગ થાય એના ઉપર આપણે પહેલા હેન્ડ્સ ઓન કરીએ. રાઈટ, કે માર્કેટમાં રનિંગ પ્રોડક્ટ્સ. યસ, રનિંગ પ્રોડક્ટ્સ. પછી નીચે છે મની બેક પ્લાન્સ. કોઈ એમ કે ભાઈ હું 15, 20, 25 વર્ષ સુધી ભરીએ જ રાખું, મને વચ્ચે પૈસા પાછા ના આવે, તો એનો શું મતલબ? તો એના માટે મની બેક પ્લાન્સ છે. પછી નીચે છે ચિલ્ડ્રન્સ પ્લાન, ધેટ આર મોર ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ રાધર દેન રિસ્ક પ્રોડક્ટ્સ. કે ઘણાને કેવું હોય, એફિલિએશન હોય, તમે જાઓ ને એટલે તમને એમ કે ભાઈ મારા માટે નહીં, મારા કિડ માટે કોઈ પ્રોડક્ટ સજેસ્ટ કરો, બરાબર? દરેકને એવું હોય કે મારા કિડ માટે હું કંઈક કરીને જાઉં. પછી છે હોલ લાઈફ પ્લાન, જીવન ઉમંગ. આપણે સમજ્યા છીએ, પણ પછી એકવાર રિપીટ કરશું. પછી નીચે છે પેન્શન પ્લાન. આમાં 2 સિંગલ પ્રીમિયમ છે, એ તમે મને સમજાવ્યું તો મને થોડું યાદ છે. જીવન અક્ષય અને જીવન શાંતિ, અને પેલું પ્રધાનમંત્રી વાયા વંદના યોજના. યસ. અને નીચે પાછા સિંગલ પ્રીમિયમ છે, એમાં પણ એન્ડોમેન્ટ છે, મની બેક છે. વીમા બચત છે એ મની બેક પ્લાન છે, અને 970 છે એ સિંગલ પ્રીમિયમ એન્ડોમેન્ટ, એટલે કે 10, 15, 20, 25 વર્ષે એક સાથે રૂપિયા પાછા આવે. પછી તો ટર્મ પ્રોડક્ટ છે, કેન્સર કવર પ્રોડક્ટ છે, યુલિપ છે. યુલિપ પણ આપણા પાસે છે. હવે જે ધોઝ હુ આર ઇન્ટરેસ્ટેડ કે ભાઈ નહીં, આઈ ડોન્ટ બિલીવ ઇન કન્વેન્શનલ પ્લાન, વી હેવ 2 ટાઈપ્સ ઓફ પ્લાન્સ, કે વન ઇઝ અ કન્વેન્શનલ પ્લાન એન્ડ વન ઇઝ અ યુલિપ પ્લાન્સ. તો જેને યુલિપમાં ઇન્ટરેસ્ટ છે એના માટે આપણે યુલિપમાં જઈશું. બરાબર. હવે ફ્રન્ટમાં આવી જઈએ
તો એક પહેલો જ આપણો પ્લાન છે 915 જીવન આનંદ. એ કઈ રીતે વર્ક કરે એ જોઈ લઈએ. હવે એના માટે પાર્ટીનું નામ છે, કોઈ પણ નામ છે તમે ઇન્સર્ટ કરી શકો. એમાં એજ આપેલી છે કે 18 થી 50 વર્ષના કોઈ પણ વ્યક્તિને તમે આપી શકો. એટલે હવે કોઈ 52 યર્સનો માણસ આવે કે 55 યર્સનો માણસ આવે, એમ કે ભાઈ મારે આ પ્રોડક્ટ જોઈ છે, તો આપણે એને ના આપી શકીએ. બિલો 18 માટે પણ આ પ્રોડક્ટ નથી. કોના માટે નથી? કિડ્સ માટે, રાઈટ? બિલો માઇનર માટે, કિડ્સ માટે. એટલે દરેક આ સોફ્ટવેર કેવું છે ખબર છે કે ઓટો મોડમાં છે. જેને મળે એનું જ કેલ્ક્યુલેશન આવશે, જેને નહીં મળે એનું કેલ્ક્યુલેશન જ નહીં આવે. એટલે તમે થરલી કહી શકો કે ભાઈ આ પ્રોડક્ટ તારા માટે નથી. એટલે માઇનર માટે એન્ટ્રી નથી, મેજર હોવું જોઈએ. યસ. આપણે એક એક્ઝામ્પલ લઈએ 30 યર્સના એક માણસ, બરાબર. બાજુમાં નીચે સમ એશ્યોર્ડ ને પ્રીમિયમ બે ઓપ્શન છે. આપણે પ્રીમિયમમાં ગયા, એની બાજુમાં એક ઓપ્શન છે, તમે ક્લિક કરો તો યરલી, હાફ યરલી, ક્વાર્ટરલી ને મંથલી. મારું બજેટ કેટલું છે એના ઉપર હું તમને પ્રેઝન્ટેશન બનાવી આપું. આપણે મંથલી લઈએ કે સપોઝ કોઈ માણસ એમ કે છે મંથલી 5000 રૂપીસ હું સ્પેર કરી શકું. ઓકે. નીચે આવે છે ટર્મ. 15 to 35 યર્સની કોઈ પણ ટર્મ પાર્ટી ચૂઝ કરી શકે. 15 યર્સની પહેલા એમ કે ભાઈ મારે આ જોઈ છે, તો એને મળે ના મળે એ ટર્મ. ક્લિયર? હલો હલો પરેશભાઈ, યુ નોટ ઓડિબલ. હા, હવે અવાજ આવ્યો? આવે. ઓકે. હવે ટર્મ છે એ 15 to 35 યર્સની કોઈ પણ ટર્મ એ ચૂઝ કરી શકે. બરાબર. આપણે એને એમ કહીએ ભાઈ 30 યર્સની ટર્મ તું લે. હવે બાજુમાં વર્ષે પૈસા મળે. યસ. હવે બાજુમાં બોનસ છે, એ ઓટોમેટિક આવશે. આજની તારીખે જે બોનસના રેટ ચાલે છે એ ઓટોમેટિક આવી જશે. આપણે એમાં કઈ 46 રૂપિયા પર 1000 રૂપીસ. યસ, પર 1046 રૂપીસ. ઓકે. હવે એમાં આપણે કઈ એડિટ નહીં કરીએ, એમને જ રાખશું, કેમ કે એ કરંટ રેટ છે. કરંટ રેટ જે આપણો બોનસનો છે એ છે, બરાબર. પછી છે ડીએબી, એટલે કે ડબલ એક્સિડન્ટ બેનિફિટ. એનું પણ હું તમને ફીચર સમજાવીશ. ઓટો ઇનબિલ્ટ આપણે આપીએ જ છીએ અને બધામાં ઓન હોય બાય ડિફોલ્ટ. બરાબર. એજ એક્સ્ટ્રા એટલે કે કોઈને પાસે એજ પ્રૂફ ના હોય, સ્ટાન્ડર્ડ ઇલેક્શન કાર્ડ છે ને મારે આ ઇન્સ્યોરન્સ લેવો છે, બરાબર, એને એજ એક્સ્ટ્રા સાથે મળે. એ કેસમાં પારસભાઈ આપણે બે નોન સ્ટાન્ડર્ડ એજ પ્રૂફ માંગીએ છીએ કે એક નોન સ્ટાન્ડર્ડ થી ચાલે? એક નોન સ્ટાન્ડર્ડ થી ચાલે. ઓકે. પછી આવે છે ટર્મ રાઇડર. ટર્મ રાઇડર એટલે કે હું જેટલા લાખનો ઇન્સ્યોરન્સ લઉં એટલા જ લાખનો ઇન્સ્યોરન્સ મને એડિશનલ ટર્મ ઇન્સ્યોરન્સ તરીકે મળે. જેમ કે હું 5 લાખનો જીવન આનંદ લઉં છું, તો 5 લાખનો મને બીજો ટર્મ રાઇડર મળે. ધેટ ઇઝ કોલ્ડ ટર્મ રાઇડર ઓપ્શન. એટલે નેચરલ ડેથમાં બાકી શું મળે, જે સામે છોડ હોય એ જ મળતું હતું, પણ હું ટર્મ રાઇડરમાં ઓપ્ટ કરું તો મને એડિશનલ સામે છોડ પાછો બીજો વધારાનો મળે. કરેક્ટ? બરાબર. ક્રિટિકલ ઇલનેસ આપણે આપતા નથી, કેમ કે એ હમણાં વર્ક કરતું નથી એલઆઈસી. એટલે આપણે છે જ નહીં, રાઇડર જ અવેલેબલ છે જ નહીં, રાઇડર જ નથી. બીજું હવે આપણે એનામાં જનરેટ કરશું પીડીએફ. મેચ્યોરિટી સેટલમેન્ટ શું છે પારસભાઈ? ઓકે, મેચ્યોરિટી સેટલમેન્ટ હું તમને સમજાવું. પહેલા આપણે આ જોઈ લઈએ. પહેલા પ્યોર વેનીલા સમજી લઈએ. ઓકે. આ રીતનો ચાર્ટ ઓપન થયો, રાઈટ. હવે આપણે ઇનપુટ શું આપ્યું હતું? પ્રીમિયમ. એના ઉપરથી એને સમેશોડ ઓટોમેટિકલી લઈ લીધું કે 15,90,000 નો સમેશોડ એને એના બજેટ પ્રમાણે એનું 15,90,000 નું રિસ્ક કવર સ્ટાર્ટ થાય. બરાબર. એજ તો 30 આપી હતી, નામ પણ આપણે આપ્યું હતું પીપીટી, એટલે કે પ્રીમિયમ પેઇંગ ટર્મ. બરાબર. ઘણા પ્લાનની અંદર એ વસ્તુ અલગ હોય, આપણે ટર્મ પણ અલગ હોય અને પીપીટી પણ અલગ હોય. બરાબર. હવે ડીએબી નીચે આપણે આપ્યો તો જેમ ઇનબિલ્ટ હતું, એટલે એક્સિડેન્ટલ ડેથ થાય તો હી વિલ ગેટ 32 લાખ રૂપીસ. હા, એ હું તમને આગળ સમજાવું. આપણે બેઝિક પહેલા ક્લિયર કે આપણે જે ઇનપુટ આપ્યું હતું એના ઉપરથી આઉટપુટ એને જનરેટ કર્યું. બરાબર. મંથલી 5,000 રૂપીસ આપણે બજેટ એમને આપ્યું. બરાબર. હવે 4790 પારસભાઈ એ બેઝ પ્રીમિયમ ને 200. યસ, ધેટ ઇઝ અ બેઝ પ્રીમિયમ એન્ડ 216 ઇઝ અ જીએસટી.
જીએસટી. ઓકે. હવે પ્રીમિયમ મંથલી મોડમાં ભરવું હોય તો ડાયરેક્ટ બેંકમાંથી ડિડક્ટ થાય. બરાબર. એ ઓપ્ટ ના કરી શકે કે હું દર મહિને LIC માં આવીને પ્રીમિયમ ભરું. that option is not available. બરાબર, સમજી ગયો. ઓફ કોર્સ. ક્વાર્ટરલી ભરી શકે એટલે વર્ષમાં 4 વાર તો 15,000 રૂપિયા થાય. હાફ યરલી ભરી શકે 29,716 તો વર્ષમાં 2 વાર ભરવા પડે. અને યરલી ભરે તો 58,797. ક્લિયર? આપણે મંથલી સિવાય પણ પારસભાઈ ECS કરી શકીએ ને, ક્વાર્ટરલી, હાફ યરલી ને યરલી માં પણ? એ કરી શકીએ, 100% કરી શકીએ, પણ મંથલી કસ્ટમરને મગજમારી નહીં, અને આપણે એક ટચ પોઈન્ટ રહે કે નેક્સ્ટ યર રિન્યુઅલ લેવા જઈ શકીએ. યસ, હજી તમારું બિગનિંગ છે ને, એટલે આઈ સજેસ્ટ કે ડોન્ટ ગો ફોર ECS. અને ECS માં બહુ બધા લફડા છે. માણસોના 5-5 વર્ષ પ્રીમિયમ કપાયેલા હોય ને તોય ઘણીવાર બેંક રિજેક્ટ કરતી હોય છે. એટલે સ્ટાર્ટિંગમાં શું છે, થોડુંક રેપો બી ખરાબ થાય કે ભાઈ તમે કરાવી નથી શકતા, પણ એકચ્યુઅલી ઇટ્સ અ સિસ્ટમ એરર. બરાબર. હવે નીચે આ રીતનો ચાર્ટ જનરેટ થાય. બરાબર. કે યર 2021 એની એજ આપણે 30 યર્સ નાખી હતી, પ્રીમિયમ 58,797. હવે કોઈ પણ વર્ષે એનું ડેથ થાય તો નેચરલ રિસ્ક કવર કેટલું છે એ કોલમમાં દેખાડેલું છે. ફર્સ્ટ યર જ સપોઝ પોલિસી લીધા પછી એની ડેથ થાય છે તો એને નેચરલ ડેથ થાય છે તો 20 લાખ રૂપીસ એને મળી જાય છે. બરાબર. કેમ કે ધેટ ઇઝ ઇન્ક્લુડિંગ બોનસ. બરાબર. હવે એક્સિડન્ટલ, એટલે પારસભાઈ આનો કોઈ ફોર્મ્યુલા છે? આપણે રફ સમજ આપણે 60,000 પ્રીમિયમ થયું, 10 ટાઈમ્સ 20 ટાઈમ્સ એવું કંઈક સમ ડેથ બેનિફિટ કે સિસ્ટમ સોફ્ટવેરમાં જોવું પડે આપણે? ના, સોફ્ટવેરમાં જ જોવું પડે. એનું છે ફોર્મ્યુલા, પણ એ ફોર્મ્યુલા હું તમને ઇન પર્સન જ સમજાવી શકીશ. એટલે અત્યારે યુ રિલાય ઓન ધીસ કે આપણે 46 નું બોનસ નાખ્યું છે, 15 લાખનો સમ એશ્યોર્ડ છે, બરાબર? તો 1,000 રૂપીસ એ 46 નું બોનસ હોય તો 15,90,000 કેટલા? એટલે એ જે બોનસ આવ્યું એ મેં સમ એશ્યોર્ડમાં એડ કરી દીધું. એટલે 4,600 લાખ રૂપિયા મળ્યા, એટલે 15 લાખે 15 ચોક 60, એટલે બીજા લગભગ 6-1 લાખ રૂપિયા એડ થયા. કરેક્ટ. એટલે 15,90,000 પ્લસ 60,000 રૂપિયા એડ થયા બીજા. હા, એટલે 20,60,000 નું મારું રિસ્ક કવર ચાલુ પહેલા વર્ષથી થાય. ઓકે. બરાબર. હવે એક્સિડેન્ટલ ડેથ થાય તો કેટલા? 36 લાખ. 20 + 15 જે એડ થઈ જાય 15,90. બરાબર. હા, 15 પ્લસ બીજા 15 એટલે 30 અને 6-1 લાખ જેવું બોનસ. ઓકે. હવે આ ફોર્મ્યુલા પરફેક્ટ જ છે. એટલે તમે પાર્ટી પાસે જાઓ તો યુ ડોન્ટ નીડ ટુ ગો ઇન ડીપ. તમે ખાલી એને આ સમજાવી શકો કે સાહેબ કોઈ પણ વર્ષે ડેથ થાય તો આ ચાર્ટની અંદર દેખાડેલું છે. ડેથ 2 રીતે થાય, નેચરલ અથવા તો એક્સિડેન્ટલ. કરેક્ટ? હવે રિટર્ન એટલે LIC માંથી કોઈ પણ વર્ષે કાંઈ પાછું આવશે એ કોલમની અંદર એ દેખાડેલું હોય. બરાબર. કેશ વેલ્યુ એટલે કે હું એટ એની ગિવન પોઈન્ટ ઓફ સરેન્ડર વેલ્યુ. યસ, હું પોલિસી બંધ કરું તો મને કેટલા રૂપિયા મળે. બરાબર. પછી છે લોન. લોન એટલે કે મારે પૈસાની, આજે બધાની પરિસ્થિતિ દરેક વર્ષોએ સરખી ના હોય. બરાબર. મારી પરિસ્થિતિ અત્યારે સારી છે, 5-7 વર્ષ પછી કદાચ મને કોઈ લિક્વિડિટી ક્રંચ આવે તો શું? તો મારે લોન લઈ અને મારે પ્રીમિયમ પે ઓફ કરવું હોય અથવા બીજી કોઈ રીતે વાપરવા હોય મારા રૂપિયા, તો હું વાપરી શકું? તો યસ, વાપરી શકું. એ લોનના ચાર્ટમાં દેખાડેલી અમાઉન્ટ તમને જે તે સમયે લોનમાં મળી શકે ખરી. બરાબર. પણ એના ઉપર તમારે દર 6 મહિને વ્યાજ ભરવું પડે. રફલી કેટલું વ્યાજ હોય છે પરેશભાઈ? 9.5% યરલી છે. 9.5%. ઓકે. યસ. અને આપણને આજે બોનસ મળ્યું 4,600 રૂપિયા લાખે, ધેટ ઇઝ સિમ્પલ ઇન્ટરેસ્ટ, રાઈટ? ધેટ ઇઝ સિમ્પલ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ. બરાબર. ધેટ વિલ કીપ ઓન એડિંગ. હવે એ 60 યર્સે સુધી એનું પ્રીમિયમ પે આઉટ ચાલુ રહ્યું. બરાબર. હવે 60 યર્સે એને મેચ્યોરિટી કેટલી મળશે? 55,33,200. બરાબર. જે રિટર્ન્સના કોલમમાં છે. બરાબર. પણ છતાં પણ એનું રિસ્ક કવર ચાલુ રહે છે. તમે નીચે જુઓ કોલમમાં 15,90,000 અપ ટુ 100 યર્સ. અપ ટુ 100 યર્સ. ઓકે. બરાબર. એટલે કેપિટલ ઇઝ ઓલવેઝ સિક્યોર્ડ ઇન ધીસ પ્લાન. તમને ઇન્ટરેસ્ટ સાથે મેચ્યોરિટી પર, તમે જે પણ મેચ્યોરિટી સિલેક્ટ કરો છો એ મેચ્યોરિટી પર તમને મળી જાય છે વિથ ઇન્ટરેસ્ટ રૂપિયા.
એટલે ભરેલા પૈસા 15 લાખ તો તમને મળશે જ 100 વર્ષમાં ગમે ત્યારે. યસ કરેક્ટ. પણ 55,33,000 મળ્યા. ધેટ ફોર્મ્સ અ પાર્ટ ઓફ સમ એશ્યોર્ડ પ્લસ બોનસ. બોનસ. ક્લિયર? બરાબર. આ રીતનો આખો ચાર્ટ કોઈ પણ પાર્ટીને તમે બનાવી. અને પારસભાઈ મેચ્યોરિટી સપોઝ લેટ અસ અઝ્યુમ કે હી સર્વાઇવ ટિલ 100 years. હા, તો 100 years પર એને 15,90,000 રૂપિયા મળે. યસ, ઓકે, સર્વાઇવલ બેનિફિટ ના ફોર્મમાં. સર્વાઇવલ બેનિફિટ એટ એની પછી એ શું ઉપર જીવી જાય છે તો વી ડોન્ટ કેર. વી પ્રિઝ્યુમ કે ભાઈ 100 years તારી મેચ્યોરિટી થઈ ગઈ. બરાબર. તો આઈ થિંક ધીસ વિલ બી ઓનલી પ્રોડક્ટ કે જે 100 વર્ષ સુધી પીપીટી પત્યા પછી પણ ઇન્સ્યોરન્સ ચાલુ રાખતો હશે. હા, નહીં એટલે આ કેવું છે ખબર છે, ઘણાને ફ્રી નો કોન્સેપ્ટ ગમતો હોય કે ફ્રી રિસ્ક કવર. યુ કેન સે ફ્રી રિસ્ક કવર. તમે પૈસા ભરો, ટેક્સ માંથી બાદ લો, બરાબર, મેચ્યોરિટી ટેક્સ ફ્રી લો, છતાં પણ તમારું લાઈફ ટાઈમ રિસ્ક કવર ચાલુ રહે. એસ્ટેટ પ્લાનિંગ થઈ ગયું કે તમારા છોકરાઓને કંઈક મળે છે 100 વર્ષ પહેલા ડેથ થવાનું છે. આ 100 માંથી 50 પોલિસી આની વેચાઈ હતી જીવન આનંદ. ધેટ ઇઝ ધેટ પોપ્યુલર પ્રોડક્ટ. હવે કોઈ એમ કે મેં એક જીવન આનંદ તો લઈ લીધું તો બીજો લઈ શકે, ત્રીજો લઈ શકે, 10 હોય તો 11 પોલિસી બી બીજી લઈ શકે. ઓકે. એટલે ઘણીવાર તમને શું માર્કેટમાં જાઓ ને તમને એમાં ઓબ્જેક્શન આવે કે ભાઈ જીવન આનંદ તમે સજેસ્ટ કરો તો એ પાર્ટી એમ કે મેં તો લઈ લીધો. પણ તમે ઓલવેઝ એને સજેસ્ટ કરી શકો કે સાહેબ એક પોલિસી ગમે એટલી વાર લેવા. બરાબર. તમને જો એ પ્રોડક્ટ ત્યારે ગમી હતી તો અત્યારે પણ આ પ્રોડક્ટ ગમવી જ જોઈએ. ધેટ ઇઝ સ્ટીલ લુક્રેટિવ. બરાબર, રાઈટ. હવે આ ચાર્ટ તમને ખ્યાલ આવી ગયો ને? આના ઉપર જ આપણે બીજા 2-3 ચાર્ટ. બરાબર. હવે છે બીજો આપણો પ્લાન ચાલે છે 936 જીવન લાભ. આ બહુ જીવન લાભ. હા, આ પણ બહુ પોપ્યુલર પ્રોડક્ટ છે. 30 યર્સની એજ છે. સપોઝ આપણે 5,000 મંથલી પ્રીમિયમ ઇનપુટ કરીએ. હવે એની નીચે જુઓ 16, 21 ને 25 લખેલું છે. બરાબર. હા, એટલે ટર્મ ઇઝ ફિક્સ. બરાબર. હું એમ કહું મારે 30 યર્સ મેચ્યોરિટી જોઈ તો એ અલાઉ નથી આ પ્લાનમાં. હું એમ કહું મારે 24 યર્સ મેચ્યોરિટી જોઈ તો અલાઉડ નથી. આઈધર આઈ કેન ટેક મેચ્યોરિટી એટ 16 years, 21 years or 25 years. બરાબર. બરાબર. હવે આપણે 25 યર્સનું એક એક્ઝામ્પલ લઈએ. બોનસનો રેટ ઓટોમેટિક આવ્યો, આપણે ચેન્જ નહીં કરીએ. બરાબર, ક્લિયર અહીં સુધી? પીડીએફ આમાં એક ઓલ્ડ પ્રેઝન્ટેશન પર ક્લિક કરી લો. આપણે એ જ રાખવાનું ને? હા, આપણે એ જ રાખશું. બરાબર. હવે જુઓ આની અંદર આપણે ઇનપુટ જે આપ્યું હતું 30 યર્સની એજ છે, 936 જીવન લાભ પ્લાન. સમ એશ્યોર્ડ એને ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ કરી લીધું. 5,000 ના પ્રીમિયમમાં જીવન આનંદમાં આપણને કેટલું સમ એશ્યોર્ડ મળતું હતું? 15,90,000. જ્યારે આની અંદર કેટલું મળે? 12,52,000. એનું રીઝન હું તમને સમજાવીશ કે કેમ આમાં ઓછું મળે. કે મેં પહેલામાં 30 યર્સ પ્રીમિયમ પેમેન્ટ, તમે થ્રુ આઉટ ટર્મ પે કરતા હતા, આમાં અડધો ટર્મ જ પ્રીમિયમ ભરો. હા, પ્લસ 30 યર્સની ટર્મ હતી, આમાં 25 યર્સની ટર્મ છે. બરાબર. અને 16 યર્સ જ પ્રીમિયમ ભરવાનું છે. બરાબર. ડીએબી રાઇડર કેટલું છે એની અંદર? સેમ અમાઉન્ટ 12,40,000. હા, 12,40,000. બરાબર. હવે નીચે જઈએ. યરલી પ્રીમિયમ ઉભારો 1 0 વધારે થઈ ગયો લાગે છે મને. હા, તમારું 12 કરોડ થઈ ગયું. 1,25,00,000 થઈ ગયું. હા, 50,000 નું ગણ્યું મેં. મને થયું મેં કીધું ક્યાંક મિસ્ટેક છે. ઉભારો રીકરેક્ટ કરું છું. ઓકે, તમે તમારા સોફ્ટવેરમાં જોડે કેલ્ક્યુલેટ કરો. હા, જોયેલું છે. હા, ખુલ્લું જ છે. બરાબર. 12,40 કરેક્ટ. 58,000 પ્રીમિયમ. હવે આ પ્લાન ક્યાં જાય છે એ તમને સમજાવો. આપણો એલઆઈસી નો છે ને જૂનો જીવનશ્રી પ્લાન હતો. ઓકે. એ આજની તારીખમાં એટલો પોપ્યુલર છે કે માણસો એને એસાઇન કરે છે રૂપિયા લઈને. બરાબર. બરાબર. એને બહુ સારું રિટર્ન આપ્યું. અને એનું મોટું ફીચર શું હતું કે લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ ઓપ્શન. એટલે કે 25-16, એટલે કે 16 જ વર્ષ પ્રીમિયમ ભરવાના અને 25 વર્ષે મેચ્યોરિટી થાય. બરાબર. હવે એનો મોટો મેં કીધું એમ ફાયદો 9,23,000 પ્રીમિયમ ભરવાનું નીચે. બરાબર. ટોટલ જે આપેલું છે અને એની સામે મેચ્યોરિટી 32 લાખની આવે. બરાબર. આ એનો મોટો લુક્રેટિવ પોઈન્ટ. માણસોને આ વધારે ગમે કે ભાઈ મારે ઓછો પ્રીમિયમ ભરવાનું એક તો,
અને 25 વર્ષે મને 9 લાખ લમસમ પૈસા મળે, 32 લાખ તમે આપો છો. અને બાકીના જે બધા કોલમ્સ છે એ તો યુ નો કે યર, એજ, પ્રીમિયમ, નેચરલ રિસ્ક કવર, એક્સિડેન્ટલ રિસ્ક કવર, રિટર્ન કેટલું, સરેન્ડર વેલ્યુ કેટલી ને લોન કેટલી. રાઈટ. પણ આનું મોટું યુએસપી એ છે કે ઓછા પ્રીમિયમમાં વધારે રિટર્ન મળે, પ્લસ લાંબા ટાઈમ સુધી મારું રિસ્ક કવર ચાલુ રહે. કેમ કે લોંગ ટર્મ ઘણા કમિટમેન્ટ કરવામાં બીતા હોય, ભાઈ 25 વર્ષ નહીં, ઓછું કાંઈ હોય તો કહો, તો આમાં તમે આ પ્લાન સજેસ્ટ કરી શકો. બરાબર. કરેક્ટ. ઓકે. આ પણ પ્લાન સારો ચાલે, 100 માંથી 30-40 પોલિસીઓ વેચાયા. જીવન લાભ. ઓકે. બહુ સારી ચાલે. પછી મની બેક તો તમને યુ નો, છતાં પણ આપણે એક એક્ઝામ્પલ સમજી લઈએ. મની બેક શું કામ વેચાય છે એલઆઈસી, એનું એક રીઝન છે. આપણે કહો 920 નંબર લીધો, 921 રાઈટ. બરાબર. 5000 નાખો, એમાં પણ ટર્મ ફિક્સ છે એટલે તમને ચેન્જ નહીં કરવા દે. 30 વર્ષની એજ, 5000 પ્રીમિયમ. હા, અને 25 ની ટર્મ, એટલે એમાં પણ ફિક્સ છે એટલે તમને ચેન્જ નહીં કરવા દે. આમાં બોનસ થોડું ઓર ઘટી ગયું, 41 છે, પેલા 42 હતું, પેલામાં 46. તો એનું રીઝન છે કેમ કે પૈસા પાછા આવી જાય, પિરિયોડિકલી વચ્ચે પાછા આવે. યસ, બરાબર. હવે પાછું 5000 કરી નાખ્યું મેં, બરાબર છે. 5000 મંથલી કરવાનું. 9,65,000 ઇન્સ્યોરન્સ કવરેજ આવે. ઓકે, 965, બરાબર છે, કરેક્ટ. હવે આની મોટી યુએસપી શું? તો એક તો આપણે જે 58,000 પ્રીમિયમ ભરીએ છીએ, બરાબર, પાર્ટીને કહી તું 30% ટેક્સ સ્લેબમાં આવતો હોય તો આ જે તે પ્રીમિયમ ભર્યું એમાંથી 30% તું પ્રીમિયમ ના કાઢી નાખ, તો તારું 18,000 રૂપિયા. હા, 18,000 એટલે 40,000 બાદ પડે આમ તો. એટલે ઇનડાયરેક્ટ એનું સેવિંગ્સ તો થયું, પ્લસ તારું રિસ્ક કવર તો થાય જ છે ફ્રીમાં. હવે હું એને 1,44,000 દર 5 વર્ષે આપીશ. એટલે કે 5 year, end of 5th year. યા, એટલે આપણે 1.5 લાખ ગણી લો, બરાબર. તો મારા 60,000 રૂપિયામાંથી હું 6,35 3 લાખ ભરું છું, એમાંથી 1.5 લાખ તો મને પાછા મળે જ છે. બરાબર. ટેક્સ સેવિંગ થયું એ અલગ. લોંગ ટર્મ કમિટમેન્ટમાં જે લોકો નથી જવા જતા, જે લોકોને રિસ્ક કવર પણ જોઈ છે, અને જે લોકોને એમ છે કે ભાઈ આ હું જે 1.5 લાખ પાછા આવ્યા એનાથી મારું 2 વર્ષનું કે 3 વર્ષનું, જો તમે 30% ટેક્સ સેવિંગની ઇફેક્ટ ગણો તો 3 વર્ષનું પ્રીમિયમ તો મારું આ જે મની બેકનો હપ્તો આવ્યો એમાંથી જ ભરાઈ જાય છે. રાઈટ. આ પ્લાનની અંદર ટેક્સ સેવિંગ, ટેક્સ ફ્રી રિટર્ન, શોર્ટ ટર્મ અને ઓછા રૂપિયામાં મારું વધારે રિસ્ક કવર થાય. કેમ કે મની બેકના હપ્તા ડિડક્ટ નથી થતા, મારી ડેથ થાય તો મારા સામે શોર્ટમાંથી એ રૂપિયા ડિડક્ટ નહીં થાય. બરાબર. પ્લસ જે 1,44 આવ્યા એ ટોટલી ટેક્સ ફ્રી રૂપિયા આવ્યા. બરાબર. માટે આમાં બોનસનો રેટ ઓછો છે, અને તમે ફાઇનલ જોવા જાઓ તો તમને રિટર્ન ઓછું દેખાશે. આમાં 11 લાખની સામે તમને 21 લાખ જ રિટર્ન મળે. 1592 બતાવ્યા છે પારસભાઈ, અલગ ફાઇનલ બોનસ છે શું છે? કયા 1592 ઉપર? હા, 1592 એ મની બેક ના હપ્તા છે. મની બેક ના હપ્તા તો 4 જ થાય ને. સોરી બોનસ ફાઇનલ મની બેક પે આઉટ હશે. ફાઇનલ બોનસ છે, સોરી. એટલે આપણે 1592 વત્તા 21 એમ ગણવાનું ને? યસ. ના 21 is a sum of everything. 21, અચ્છા, આનો સમ કરો. 1592 વત્તા 21 is a sum of everything. 1592 અને 6 બધાનો ટોટલ 71 છે. પણ મેં કીધું એમ, આ તમે પ્રાઇવેટમાં જે જોબ કરતા હોય, યંગસ્ટર્સ હોય, એને તમે એક્સપ્લેન કરી શકો કે ભાઈ જો તારું રિસ્ક કવર તો થવાનું જ છે, તારું ટેક્સ સેવિંગ એ થઈ જશે શોર્ટ ટર્મમાં, અને એમાંથી 50% મૂડી તો હું તને પાછી આપી દઈશ દર 5 વર્ષે. અને એમાંથી તું નેક્સ્ટ, અને એ પૈસા બી આપણે રીઇન્વેસ્ટ કરાવી શકીએ ને? કરી શકો. એટલે આ એક મની બેક ના પ્લાન આ રીતે વેચાતા હોય છે આપણે એલઆઈસી ની. પછી ચિલ્ડ્રન પ્લાનમાં એકવાર હેન્ડ્સ ઓન કરી લઈએ, બરાબર. ચિલ્ડ્રન પ્લાનમાં પરસભાઈ સમસ્યા એટલે રિસ્ક કવરેજ પેરેન્ટ્સ નું છે કે ચિલ્ડ્રન નું? ના, ચિલ્ડ્રન નું છે. ઓકે. અચ્છા, ચિલ્ડ્રન નું આપણે આપીએ છીએ. હા, જેમ કે 0 to 12 years નો કોઈ પણ બાળક છે, મેલ કે ફિમેલ, સપોઝ 3 years નું ચાઇલ્ડ છે,
પ્રીમિયમ સિલેક્ટ કરે છે મંથલી 5000 રૂપીસ, બરાબર. હવે એની અંદર જો અલગ અલગ ઓપ્શન, 25 વર્ષે મેચ્યોરિટી આવી જાય, રાઈટ? હા, પણ એમાં અલગ અલગ ઓપ્શન. નો સર્વાઇવલ બેનિફિટ, 100 years 100% સમ એશ્યોર્ડ એટ મેચ્યોરિટી. મારે વચ્ચે કોઈ રૂપિયા જોઈએ નહીં, બરાબર. મારે એક સાથે રૂપિયા જોઈએ. બીજું ઓપ્શન છે 5% 20 થી 24 વર્ષની બાળકની ઉંમરે મળે અને 75% સમ એશ્યોર્ડ 25 વર્ષે મળે. બરાબર. પછી 10% અને 15%. પછી 15% વાળો ઓપ્શન, બરાબર. સપોઝ આપણે 15% વાળું ઓપ્શન લઈએ, એક એક્ઝામ્પલ જોઈએ. પછી નીચે છે પીડબ્લ્યુબી રાઇડર. હવે પીડબ્લ્યુબી રાઇડર શું છે કે માની લો કે પ્રીમિયમ કોણ ભરવાનું, ફાધર કે મધર, બરાબર. પણ સપોઝ ફાધર ને કઈ થઈ ગયું તો, બરાબર, ઇન એબ્સન્સ ઓફ ફાધર પ્રીમિયમ કોણ ભરશે? તો ઇન એબ્સન્સ ઓફ ફાધર્સ ડેથ તમને જે પણ પ્રીમિયમ ભરવામાંથી માફી મળે અને મેચ્યોરિટી પર જે રૂપિયા મળવાના છે કન્ટિન્યુઅસ મળતા રહે. કરેક્ટ? તો આ રાઇડર તો આપવું જ જોઈએ પારસભાઈ. ધેટ ઇઝ હા, એટલા માટે હું આગળ આવું છું, બરાબર. પ્રપોઝરની એજ માની લો કે 30 વર્ષની એજ, 30 વર્ષનો છે કસ્ટમર. હા, આપણે નાખી દીધું. પછી પીડીએફ. એટલે મારું તમને સમજાવવાનું કારણ છે કે તમે જ્યારે પાર્ટી પાસે બેઠા હો તો તમે હેન્ડ્સ ઓન થયેલું હોય તો યુ કેન ઇઝીલી ફિલ ઇન ધ ડેટા, બરાબર. હવે 3 yearsની એજ આપણે ઇનપુટ કરી હતી. 5000 ના પ્રીમિયમમાં 10,45,000 નો છોડ મળે, બરાબર. યરલી 58 નું પ્રીમિયમ આવ્યું. 2021 3 વર્ષનું બાળક છે, પ્રીમિયમ 58,000. નેચરલ એક્સિડેન્ટલ કેટલું રિસ્ક કવર હોય? આમાં એક્સિડેન્ટલ હોય જ નહીં, એટલે નેચરલ એક્સિડેન્ટલની એમાં હંમેશા અમાઉન્ટ સેમ જ આવશે, બરાબર. રિટર્ન્સ રાઇડર ઇઝ ઓન્લી અવેલેબલ આફ્ટર 18 years, રાઈટ? મેજર ને જ મળે. હા, આફ્ટર 18 years ઓફ એજ, બરાબર. રિટર્ન્સ કશું જ નહીં. કેશ વેલ્યુ યુ નો, સરેન્ડર વેલ્યુ, લોન. હવે નીચે જઈએ તો આપણે 15% વાળો ઓપ્શન લીધેલો સમસ્યા. હવે 20 વર્ષની બાળકની એજ થાય ત્યારથી રૂપિયા મળવાના ચાલુ થાય. 156, 156, 156, 156 એ રીતે કરી અને 25મા વર્ષે એને મળશે 14,52,000. બરાબર. 9 લાખની સામે 22 લાખ જેવું મળે. આ રીતે આમાં સમ અશ્યોર્ડ એનો 5મા વર્ષથી 14 લાખનો ચાલુ થાય છે. ફર્સ્ટ યર તો જેટલું ભર્યું પ્રીમિયમ એટલો જ સમજ. જનરલી આનું રીઝન શું, આવું લોજિક? એટલે એનું કોઈ પણ ચિલ્ડ્રન પ્લાનની અંદર 2 વર્ષ પછી રિસ્ક કવર ચાલુ. આફ્ટર 2 years. ઓકે. યસ. એના પહેલા ડેથ થાય ને, બરાબર, તો એને ભરેલા પ્રીમિયમ જ મળશે. ઓકે, બીજું કશું નહીં મળે. સમજી ગયો. ક્લિયર? આ પ્લાન પણ તમે સેલ કરી શકો, રાઈટ? આરામથી. હવે યુ કેન. હવે ઘણીવાર આપણે શું થતું હોય ખબર? ઘણીવાર ક્લાયન્ટને ડાયવર્ટ કરીએ કે સાહેબ ચિલ્ડ્રનના રિસ્ક કવરની ઇન્વેસ્ટમેન્ટની ક્યાં જરૂર છે? રિસ્ક તો તમારું જરૂરી છે, પણ ઇટ્સ બાય નેચરલ લવ એન્ડ અફેક્શન પાર્ટ. હું આજ મારા માટે ખર્ચા ના કરું ને મારા કિડ માટે હંમેશા કરીશ. હવે એના મગજમાં એવું છે કે મારે મારા બાળક માટે કંઈક કરવું છે. સો ફર્સ્ટ થિંગ ઇઝ કે આપણે ક્યારેય કોઈ પણ પાર્ટી પાસે જઈએ તો વી શુડ નોટ ડાયવર્ટ કે હવે 50% એ કન્વિન્સ છે કે મારે આ જ વસ્તુ કરવી છે. હવે એને એમાંથી બીજામાં કન્વર્ટ કરવા જઈએ ને એટલે એને એમ લાગે કે આમનો વધારે બેનિફિટ હશે. એ બી હોય ને બીજું શું છે, પેલો ડિસિઝન પ્રોસેસ બી થોડી ડિલે થઈ જાય. સારું વિચારીને જવાબ આપું તમને. હા, એટલે પહેલા તો એને એમ કે ભાઈ, અને ઇટ્સ અ ડિફરન્ટ સેગમેન્ટ. તમારા પાસે હસબન્ડનું સેગમેન્ટ છે, વાઇફનું સેગમેન્ટ છે, કિડ્સનું સેગમેન્ટ છે, પણ તમે કિડ્સનું સેગમેન્ટ આ રીતે ઘણીવાર કિલ કરી નાખો. તમે શું કહો સાહેબ એને ક્યાં રિસ્ક કવરની જરૂર છે? હું તમારા માટે સારો સમજાવું. એટલે એ કે તો એકવાર તો એને આપી જ દેવાનું, ભાઈ લો આ પ્લાન છે ને આ રીતે. કેમ કે આપણે પીડબ્લ્યુબી તો આપીએ જ છીએ, રાઈટ. એટલે ઇનડાયરેક્ટલી વી આર કવરિંગ હિમ ઓલ્સો. અને એને કંઈ પણ થશે તો ઇન કેસ ઓફ ડેથ એને પ્રીમિયમ તો ભરવાના જ નથી. મેચ્યોરિટી પર જે એને પ્લાનિંગ કર્યું હતું એ બધા રૂપિયા એઝ ઇટ ઇઝ મળવાના છે.
ધેટ ઇઝ ધ યુએસપી, એટલે આપણે એ રીતે પીચ કરવું જોઈએ. કરેક્ટ. એટલે આ એક પણ સારો પ્લાન છે. પછી ઉમંગ તો ઉમંગનું હા આઈ એમ અવેર ઓફ ઇટ. હવે સંચય પ્લસ નું તમે જે મને કહેતા હતા, સંચયમાં ઉમંગમાં શું ફરક છે? સંચય એડવાન્ટેજ છે પારસભાઈ. કઈ રીતે મને સમજાવો તમે. હા, એમાં કેવું હતું, મેં 2 લાખનું કે આઈ થિંક 1 લાખનું બનાવેલું એક કમ્પેરિઝન. જસ્ટ વન સ્ક્રીન મિનિમાઇઝ કરું. મારી પાસે આઈ થિંક એ સેવ જ છે. I was just saying that it is competitively better. હું કહું એના ડિસએડવાન્ટેજ કહું. હા, એટલે આપણે 12 વર્ષ પ્રીમિયમ ભરવાનું છે અને એમાં પોલિસી ટર્મ 13 વર્ષની. સપોઝ 2 લાખ પ્રીમિયમ ભરીએ છે એમાં. હવે એનો મોટો ડિસએડવાન્ટેજ કે મની બેક ના ઇન્સ્ટોલમેન્ટ ચાલુ થાય ને પછી રિસ્ક કવર 0 થઈ જાય. કરેક્ટ. એ તો મેં જોઈ લીધું. એટલે ક્લાયન્ટ જોડે તમારી કેપિટલ પેલા તો ત્યાં વાઇપ ઓફ થઈ જાય છે. એ એનો મોટો ડિસએડવાન્ટેજ છે. ના, પણ ભરેલા પૈસા મળે છે. ગેરંટેડ પે આઉટ અમાઉન્ટ ઇઝ ના, એ મળે છે, પણ તમારી કેપિટલ નું શું? સમ અશ્યોર્ડ ઓન ડેથ 28 લાખ રૂપીસ તો મળે જ છે ને. હા, એટલે અગ્રી. ધેટ ઇઝ કે ભાઈ તમે ટર્મ પૂરી થાય પછી. પણ વોટ અબાઉટ કે મિડ વે કોઈની ડેથ થઈ જાય તો? એક મિનિટ, એટલે હું તમને, મારી પાસે કોટેશન ઇલુસ્ટ્રેશન જ છે મેચ્યોરિટી બેનિફિટ. ના છે, મારા પાસે પણ 3-4 છે સંચયના તો છે જ મારી પાસે. ઓકે, એટલે તમે એમ કહો કે 12મા વર્ષે જો ભર્યું ને 13મા વર્ષે પે આઉટ ચાલુ કર્યું ને ડેથ થઈ ગઈ 14મા વર્ષે. હા, એનો મોટો ડિસએડવાન્ટેજ ખાલી 2 ટ્રાન્સલેટ જ મળે છે ને, એવું છે. અને બીજું આપણામાં બોનસ કીપ્સ ઓન ઇન્ક્રીઝિંગ એવરી યર. તમે જે પણ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે એનું વ્યાજ તમને દર વર્ષે મળતું જ રહે છે, જ્યારે પેલાની અંદર તમને કેપિટલ જ પાછી મળે છે. બરાબર. એ મોટો ડિસએડવાન્ટેજ. હા, ડેથ બેનિફિટ વાળું મેં નતું જોયું. એટલે તમારી યુ આર રાઈટ, આમાં કેપિટલ જતી રહે તમારી. ડેથ થઈ ગઈ તો પ્લસ એનું ઇન્ટરેસ્ટ પણ જતું રહે, કેમ કે તમને હું જે 2 લાખ આપું છું એ મેં જે રૂપિયા આપ્યા હતા એનું વ્યાજ જ તમે મને આપો છો. અને પછી મારે ડેથ થાય છે તો મને કેપિટલ પણ પાછી નથી આપતા. બરાબર. એનું વ્યાજ ક્યાં મારું? બરાબર. એટલે એ ઉમંગને તમે એ રીતે પ્રિડિક્ટ કરી શકો કે પેલા તો 100. આમાં પારસભાઈ એવું બતાવે છે, સપોઝ આપણે લીધું હતું આ પોલિસી અને 13મા વર્ષથી 2 લાખ ભર્યા અને 2.63 મળવાના ચાલુ થયા, અને આમાં મેચ્યોરિટી જે બતાવી ને 38મા વર્ષે એમાં 27,35,000 બતાવ્યા છે. એટલે આઈ થિંક 40 યર્સની એજ ઉપર મેં નાખ્યું હતું, એટલે કંઈક તો મળતું હશે ઇન કેસ ઓફ ડેથ. નથી મળતું સાહેબ. 100% તમે પોલિસી બોન્ડ જોઈ લેજો. એટલે વાંચી લઈશ. એટલે ચલો ફાઇન. એ તો કસ્ટમરને બી થોડી ઈચ્છા ઓછી જ હતી, પણ આ તો એને કીધું કે મને કોઈ કીધું છે. એમનું ઇન્ક્લિનેશન એ હતું કે 2 ની સામે મને 2.63 મળે છે. તમારામાં કદાચ આપણે એને એમ સમજાવવાનું, ભાઈ જો તને મની બેકમાં જે પણ લોસ થાય છે એ હું તને કેપિટલમાં વિથ ઇન્ટરેસ્ટ પાછો આપું છું. That is also tax free. And at any given point of time you can surrender and take your money. That option is not available in HDFC. હું ક્યારે પણ વચ્ચેથી એમ કહું મારા 2 લાખ રૂપિયા નથી જોતા, ના, 0 છે. સરેન્ડર વેલ્યુ તો 0 જ છે. તો that is what I am saying. જ્યારે હું તમને સરેન્ડર વેલ્યુ પણ આપું છું સાહેબ. જો જેમ કે આપણે આનું એક એક્ઝામ્પલ સમજીએ, 30 ની એજ પ્રીમિયમ બજેટ હું 2 લાખનું લઉં, બરાબર. 15 ની ટર્મ લઉં, લિમિટેડ પણ કરવી હોય તો થાય, એ મેં તમને મને ખ્યાલ છે, નીચે છે, બરાબર. હવે આનું પીડીએફ કરીએ 2 લાખનું, બરાબર. તો અહીંયા હું સરેન્ડર જોઉં કોઈ પણ વર્ષે, માની લો કે 60 વર્ષ છે. મેં એના પર જ કન્વિન્સ કરીને થોડું સમજાવ્યું હતું, એટલે થોડું 60 વર્ષે હું માની લો કે 87 lakhs થાય છે, જ્યારે પેલામાં 28 lakhs થાય છે, અને that too at the end of the term. તો that is a major difference. એને કઈ બહુ મોટો ફરક પડે છે આ બંનેમાં. બરાબર. તું 28 લાખ એને કે આ પોલિસીના હું તને 4 ટુકડા કરીને 28 લાખ ઘરમાં આપી દઉં ને પહેલા, તો પણ તને બાકીમાં વગર રૂપિયા તને ફાયદો ચાલુ રહે. એટલે આ એક એડવાન્ટેજ છે. યુ કેન એક્સપ્લેન ટુ ધેમ. એટલે આ 3-4 પ્રોડક્ટ્સ છે જેના ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો અત્યારે. ના, સમજી ગયો પારસભાઈ. હવે હું શું કરું છું, તમે જે આ બતાવી ને આ બધી પ્રોડક્ટ, મને 1-2 દિવસ લેટ મી ગો થ્રુ ધેટ થરલી, વેબસાઇટ ઉપર જઈને બધું વાંચીને, કેમ કે મને લાગ્યું સૌથી સારામાં સારું બોનસ જીવન ઉમંગમાં છે. આઈ થિંક ₹57. યસ, બીકોઝ ઇટ્સ અ હોલ લાઈફ પ્રોડક્ટ. બરાબર છે, કરેક્ટ. એટલે that product looks good. અને બીજી આપણે જીવન લાભ થોડીક મને સારી લાગી, એટલે ઈઝી ટુ સેલ છે, થોડીક કસ્ટમરને જોઈને અટ્રેક્ટિવ લાગે એવી છે. હવે આમાં કેવું છે ખબર છે વસીફજી, તમારું નોલેજ જોરદાર છે, બરાબર.
હવે તમે જ્યારે સેલ કરો છો ને તો કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂ થી સેલ કરો. તમારા પોઈન્ટ ઓફ વ્યૂ થી સેલ કરવા જશો ને તો યુ વિલ ઓલવેઝ બી કમ્પેરિંગ ધ પ્રોડક્ટ્સ. કરેક્ટ. બરાબર, એટલે જલ્દી સેલ એટલા માટે ક્લોઝ નહીં થાય તમારા કેસમાં. કે તમે શું જોશો કે કસ્ટમરને આમાં બે એડવાન્ટેજ નથી, આમાં છે, પણ કસ્ટમર ઘણીવાર તમને શું કે આખી લાઈફ ટાઈમ રૂપિયા મળે એવું નહીં, મને એક સાથે રૂપિયા મળે એવું પૈસા મળી જવા જોઈએ. રાઈટ રાઈટ રાઈટ. તો યુ હેવ ટુ એક્સપ્લેન કે ભાઈ ચાલ મારી પાસે એ પ્રોડક્ટ પણ છે, સમજી વી કેન ક્લોઝ ધ ડીલ. આપણે Correct. ઘણીવાર શું કરવા જતા હોય કે ભાઈ ના કસ્ટમરને હું સમજાવું તો કસ્ટમર એને ઊંધું કઈ રીતે પકડે કે આમાં એમનો એડવાન્ટેજ વધારે છે માટે મને ઈ પુશિસ મી ફોર ધેટ પ્રોડક્ટ. કરેક્ટ કરેક્ટ. જ્યારે તમારે કેવું હોય નોલેજેબલ છો એટલે તમારે સેલ કરવામાં ડિફિકલ્ટી થાય. અમારે શું થાય ખબર છે, ઘણા 12th પાસ એજન્ટ હોય ને એ આરામથી સેલ કરી શકે, કેમ કે એનું નોલેજ લિમિટેડ હોય અને ક્લાયન્ટનું નોલેજ પણ લિમિટેડ હોય, એટલે એ બંનેની ફ્રીક્વન્સી મેચ થઈ જાય. સમજી ગયો પારસ. એટલે હું બી છે ને થોડું અત્યારે અનલર્ન અને રીલર્ન ના જ ફેઝમાં છું. હા, આપણે એટલે જે તમે શીખેલા એ બધું અનલર્ન કરી લે છે, રીલર્ન કરી લે. હા, તમે થોડુંક લૂઝ મૂકજો તમારા પોઈન્ટ ઓફ એબ્સોલ્યુટલી. તમારું નોલેજ ક્યાં કામમાં આવશે કે જ્યારે તમારા સામે કોમ્પિટિટિવ પર્સન બેઠો હશે ત્યારે. હા, કરેક્ટ. પણ જે બિઝનેસમેન છે who does not have a knowledge of finance, હવે એને તમે ઇનડેપ્થ પ્રોડક્ટ સમજાવવા જશો ને તો એ ક્યારેય નહીં સમજે. એટલે હું હંમેશા એમ કહું કે પાર્ટીને કે વેનીલા આપવાનું. વેનીલા એટલે કે તું 5,000 આપ, હું તને 50 વર્ષે 1 કરોડ આપું. બરાબર. કે 55 વર્ષે 1 કરોડ રૂપિયા આપું. પ્રોડક્ટ ઇઝ ઓવર. મગજમાં બેસી જશે. હા, એને બધી પ્રોડક્ટ એ પતી ગઈ, બીકોઝ ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ડેપ્થ. બધાને એમ જ છે કે હું અમર છું, મને કઈ થવાનું નથી. સાચી વાત. એટલે આ આપણા ઇન્ડિયન સોસાયટીની એક બહુ મોટી પ્રોબ્લેમ છે. પારસભાઈ, આપણે જે મેં તમને કીધું તું, મેં પેલો જે ક્લાયન્ટ કીધું 30 લાખ જેવું પ્રીમિયમ ભરે છે, હવે એમના સનની 2 યર્સ છે, તો આપણે શું રેકમેન્ડ કરી શકીએ? કેમ કે જીવન ઉમંગ તો હમણાં જ લીધું છે, અને હી ઇઝ સેઇંગ કે મારે જોતા જ નથી પૈસા, આપણે પૈસા ભરીશું અને એને બી તમે પૈસા છે ને 35-40 વર્ષ પછી પૈસા તો મૂડી તો મળે જ નહીં, વ્યાજ જ મળે, એવું કંઈક આપણે ગોઠવીએ. એમ એવું કંઈક હોય તો મને બતાવજો. કોઈ પ્લાન નું કોમ્બિનેશન કરી શકીએ કે આમાંથી કોઈ પ્લાન? નહીં, એને ફરીવાર શું કહો છો તમે? એમની એજ હશે રફલી 33-34. એમના ફાધરની એજ છે 64. હા, એમના ફાધરની છે 60-62 અને એમનો સન છે એની ઉંમર 2 વર્ષની છે. હવે એમને છે ને અત્યારે એમના ફાધરની કોઈ LIC ની પોલિસી હતી, કદાચ જીવનશ્રી કે એવું જ કંઈક એમને નામ કીધેલું. અત્યારે એમને દર મહિને 3 લાખ આવે છે. એટલે હી ઇઝ ઓફ મોર કીન એન્ડ ઓફ ધી ઓપિનિયન કે મારે મારા સન માટે બી એવું કંઈક કરવું છે કે હું પૈસા તો ભરી દઈશ, અને પૈસા આપણે જોઈતા પણ નથી 20 વર્ષે, 25 વર્ષે, 30 વર્ષે. એ બી તમે એવું કંઈક બતાવો કે 30-35 વર્ષ પછી આપણે ભરેલા પૈસાનું ખાલી એને વ્યાજ મળ્યા કરે, એટલે લાઈફ ટાઈમ ઇન્કમ જેવું કંઈક મળ્યા કરે એને, અને આપણે પૈસા ઉપાડવા પણ ના પડે. એટલે પૈસા બહુ છે, એને ભરી પણ શકશે પૈસા.